નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે ચતુર્થ નવરાત્રી માં કુષ્માંડાની પૂજા કરવા માટેનો અનેરો પર્વ. માં કુષ્માંડાની પૂજા કરવાથી બુધગ્રહને લગતી સમસ્યા હોય, વાણીને લગતી સમસ્યા હોય, એલર્જીને લગતી સમસ્યા હોય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા હોય તો અવશ્ય આપણે દૂર કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે માં કુષ્માંડાની ઉપાસના તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે, બુદ્ધિનું વરદાન આપે છે, અભ્યાસની અંદર પ્રગતિ આપે છે અને તમારા જીવનની અંદર તમને સારી એવી સફળતા આપે છે. દર્શક મિત્રો, શારદીય નવરાત્રી ચાલી રહી છે, આશ્વિન મહિનાની નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીની અંદર નાના નાના ઉપાયો તમારા કાર્યોને સિદ્ધ કરી શકે છે. આશ્વિન નવરાત્રીની અંદર સિદ્ધિ મેળવવા માટેનું અનેરું પર્વ છે. આપણે આ જીવનની અંદર આપણે એનર્જીને પ્રાપ્ત કરવી હોય તો નવરાત્રીનું વ્રત, નવરાત્રીમાં કરેલી ઉપાસના, નવરાત્રીની અંદર કરેલા ઉપાયો અવશ્ય આપણી મનોકામનાઓને સિદ્ધ કરે છે અને આપણને સારો લાભ આપે છે. માતાજીનું આ અનન્ય પર્વ અને આ માતાજીની ઉપાસનાની અંદર ઘણા લોકો મંત્ર શક્તિ દ્વારા માતાને પ્રસન્ન કરતા હોય છે, ઘણા લોકો તંત્ર શક્તિ દ્વારા માતાને પ્રસન્ન કરતા હોય છે, ઘણા લોકો ગરબે ઘૂમી અને માતાને પ્રસન્ન કરતા હોય છે, ઘણા લોકો દાન પુણ્ય ધર્માદો કરી અને માતાજીને પ્રસન્ન કરતા હોય છે અને ઘણા લોકો નિર્ધન વ્યક્તિઓની સેવા કરી અને માતાજીને પ્રસન્ન કરતા હોય છે. માતાજીને પ્રસન્ન કરવા માટેના અલગ અલગ ઉપાયો છે અને આ ઉપાયો દ્વારા આપણે તન મન અને ધનથી જ્યારે માતાજીની ભક્તિ કરીએ છીએ તો એ માતાજી આપણા ઉપર પ્રસન્ન થઈને આપણા દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે. તો દર્શક મિત્રો, આજે વાત કરીશું કે આશ્વિન નવરાત્રીના ચતુર્થ દિવસે આપણે માતાજીની પૂજા કેવી રીતે કરવી, નવરાત્રીમાં નાના ઉપાયો કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે, આ દરેક સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 6-10-2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. આસો માસ શુક્લ પક્ષ અને એની ચતુર્થી કહેતા આજે ચોથની તિથિ બની રહી છે. વિશાખા નામનું આજે નક્ષત્ર છે, પ્રીતિ નામનો યોગ છે, વણિજ નામનું કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે, જે સાંજે 5:32 સુધી રહેશે ને ત્યારબાદ વૃશ્ચિક રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે સાંજે 5:32 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ નવરાત્રીની અંદર નવ શક્તિઓની ઉપાસના કરવાના પર્વની, નવરાત્રીની અંદર સિદ્ધિ પ્રાપ્તિ કરવા માટેના ઉપાસનાના પર્વની. નવરાત્રીની અંદર કરેલી ઉપાસના આપણને સિદ્ધિઓ આપી શકે છે અને નવરાત્રીની અંદર રાત્રિનું મહત્વ વિશેષ છે. કાલ રાત્રિ, મોહરાત્રિમાં ખાસ કરીને આવી જે રાત્રિઓ હોય છે એમાં આ નવરાત્રીની અંદર નવરાત્રિ, રાત્રિના સમયે કરેલી ઉપાસના મનોકામનાઓને પૂર્ણ કરે છે અને એટલા માટે જ 9 દિવસ અલગ અલગ રાત્રિએ માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, અલગ અલગ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે, અલગ અલગ સ્વરૂપના મંત્રનો જપ કરવામાં આવે છે, અલગ અલગ સ્વરૂપના અંદર માતાજીને અલગ અલગ ભોગ લગાડવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ ખાસ કરીને નવરાત્રીની અંદર કરેલી આરાધના અવશ્ય મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે નવરાત્રી એટલે રાત્રિની ઉપાસના અને આ રાત્રિની અંદર આ 9 દિવસ આપણે આધ્યાત્મિક અને માનસિક શક્તિઓની વૃદ્ધિ કરવાની હોય છે. આપણા જીવનની અંદર આપણે આધ્યાત્મિક શક્તિ દ્વારા ઘણા લોકો મૌનને ધારણ કરતા હોય છે, ઘણા લોકો ઉપાસના કરતા હોય છે, ઘણા લોકો ક્યાંક ને ક્યાંક માતાજીના મંત્રનો જપ કરતા હોય છે, ઘણા લોકો યજ્ઞાદિક ક્રિયાઓ કરતા હોય છે અને એના દ્વારા આપણે આપણા જીવનની અંદર ઉપવાસ કરી સંયમ, નિયમ, ભજન, પૂજન, યોગ આ બધી વસ્તુઓ દ્વારા આપણે આપણા જીવનની અંદર અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, નવરાત્રીની અંદર કરેલી માતાજીની ઉપાસના અવશ્ય મનોકામનાઓને પૂર્ણ કરનારી છે, દરેક દુઃખોને દૂર કરનારી છે અને આ નવરાત્રીની અંદર કરેલી ઉપાસના આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકે છે. દર્શક મિત્રો, એમાં પણ આજે ચોથી નવરાત્રી, શારદીય નવરાત્રીની અંદર 9 દિવસની અંદર આજે માતાજીના ચોથા સ્વરૂપની આપણે પૂજા કરવાની છે, જેને માં કુષ્માંડા તરીકે ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, જેને 8 ભુજા
ધ્વજાને ધારણ કરેલી છે, કમંડલ, ધનુષ, બાણ વગેરે વસ્તુ એને હાથમાં લીધેલી છે, ગદા, ચક્ર, શંખ વગેરે વસ્તુઓને ધારણ કરેલી છે, અને જેના જીવનની અંદર એટલે કે જે સિદ્ધિઓને પ્રાપ્ત કરનારી દેવી છે ને એ દેવીની ઉપાસનાથી આપણા જીવનની અંદર બુદ્ધને લગતી સમસ્યા આપણે અવશ્ય દૂર કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે માં કુષ્માંડાની ઉપાસના મનોકામનાઓને પૂર્ણ કરનારી છે. આ કુષ્માંડાની ઉપાસના કરવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે, આપણા જીવનની અંદર સારા સ્વાસ્થ્યનું વરદાન પ્રાપ્ત થાય છે. ક્યાંક ને ક્યાંક આપણે આરોગ્યને લગતી સમસ્યા હોય, વારંવાર દવાખાનાની અંદર જવું પડતું હોય, તો માં કુષ્માંડાની ઉપાસના આપણને આરોગ્યનું વરદાન આપે છે. શ્રીમદ ભાગવતની અંદર માતા કુષ્માંડા એ માતા પાર્વતીના વિવાહ પછી કાર્તિકેય ભગવાનના જન્મ વચ્ચેનો જે સમયગાળો છે એ સ્વરૂપની અંદર સંપૂર્ણ સૃષ્ટિને ધારણ કરવા વાળી એને માં કુષ્માંડા કીધેલી છે. માં કુષ્માંડા દરેક પ્રકારના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે માં કુષ્માંડાની ઉપાસનાથી બુદ્ધ ગ્રહ, જે આપણી બોડીની અંદર ક્યાંક ને ક્યાંક નસોનો કારક છે, ચામડીનો કારક ગ્રહ છે, બુદ્ધિનો કારક ગ્રહ છે, કાનના ગળાનો કારક ગ્રહ છે, આ બધાનો કારક ગ્રહ એવા બુદ્ધ મહારાજને સંતુલિત કરે છે. એટલે કે બુદ્ધને લગતી જો તમારે સમસ્યા હોય, એલર્જીને લગતી સમસ્યા હોય, બુદ્ધિ ક્યાંક ને ક્યાંક ભૂલવાની ટેવ તમારે વધારે હોય, તમારા જીવનની અંદર ક્યાંક અલગ અલગ બુદ્ધને લગતી જયારે સમસ્યાઓ, ચામડીને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય, તો અવશ્ય તમે માં કુષ્માંડાની ઉપાસના કરો, તો એ કુષ્માંડાની ઉપાસનાથી અવશ્ય આ બુદ્ધને લગતી સમસ્યાઓ આપણે દૂર થતી જણાય છે, અને એના દ્વારા આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાય છે. દર્શક મિત્રો, માતાજી આપણા દરેક કાર્યોને સિદ્ધ કરે છે, અને આજ માં કુષ્માંડા જેને કહેવામાં આવે એ માં કુષ્માંડા આપણા જીવનની અંદર દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ, જેના મંદ હાસ્ય દ્વારા આખા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈને એટલા માટે એને માં કુષ્માંડા કીધેલા છે. આ માં કુષ્માંડા સૃષ્ટિના આરંભથી દરેક પ્રકારના વ્યક્તિના જીવનની અંદર દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરનારી છે, એટલા માટે તો કહેવાય કે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. જે માતાજી એની મનોકામના, જે માતાજીની ઉપાસનાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય, આપણા જીવનની અંદર દરેક પ્રકારના લાભો પ્રાપ્ત થાય, એ માં કુષ્માંડાની આપણે અર્ચના કરવાની છે. સવારના પૂરમાં સ્નાન ઇત્યાદિ વસ્તુઓ કરી અને માં પીળા કલરના કપડાને ધારણ કરી માતાજીના મંત્રનો આપણે જપ કરવાનો હોય, અને આ માતાજીના મંત્રનો જપ કર્યા પછી માતાજીને આપણે મીઠાઈ અર્પણ કરવાની હોય, ને મીઠાઈ અર્પણ કર્યા પછી ફ્રૂટ, ઋતુફળ અર્પણ કરવાના હોય, અને આ ઋતુફળ અર્પણ કર્યા પછી માં કુષ્માંડાના મંત્રનો જપ કરી આપણે માં કુષ્માંડા દેવ્યય નમઃ, ઓમ કુષ્માંડા દેવ્યય નમઃ, આ મંત્રનો 108 વખત આપણે જપ કરીએ, અને સાથે સાથે સિદ્ધ કુંજિકા સ્તોત્ર શિવ ઉવાચ શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપ શુભો ભવેત ન કવચમ નારગલા સ્તોત્રમ કિલકમ ન રહસ્યકમ. એટલે કે આજે સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે, આ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો પણ માતાજીની અનન્ય કૃપા આપણે પ્રાપ્ત કરી શકાય છે. આપણા જીવનની અંદર સમૃદ્ધિનું આપણને વરદાન મળે છે, આપણા જીવનની અંદર આપણા કાર્યો પણ સિદ્ધ થતા જણાય છે. દર્શક મિત્રો, નવરાત્રિની અંદર દાનનું પણ વિશેષ મહત્વ છે. જે લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જરૂરિયાતમંદ વ્યક્તિ છે, એવા વ્યક્તિને દાન કરવું જોઈએ, ભૂદેવને દાન કરવું જોઈએ, નાની નાની કુંવારી દીકરીઓને દાન કરવું જોઈએ. 3 થી 11 વર્ષની દીકરી, જેને અલગ અલગ સ્વરૂપ તરીકે આપણે ઓળખીએ છીએ, અને એ 3 થી 11 વર્ષની દીકરીઓને જો દાન કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળે છે. પેલા જે ગરબી મંડળ થતા, ગરબીઓ અલગ અલગ ગરબીઓ થતી, ગરબીમાં લાણી આપવામાં આવતી, અને એ લાણી આપણે જયારે આપતા તો એ ખાસ કરીને માં જગદંબાના સ્વરૂપે એ ગરબીની અંદર જે બાળાઓ રાસ લેતી હોય છે એ જગદંબાનું સ્વરૂપ હોય, ને એ જગદંબાના સ્વરૂપના આપણને આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. દર્શક મિત્રો, તો ખાસ કરીને જોવા જઈએ તો નાની નાની બાળાઓને અવશ્ય આપણે કોઈ પણ પ્રકારની ભેટ વસ્તુઓ ભેટમાં આપવી જોઈએ, જેનાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ પણ આ નવરાત્રી દરમિયાન મળે. એવું કહેવાય છે કે નવરાત્રીની અંદર માં જગદંબાના સ્વરૂપ એવી નાની નાની બાળાઓને ભોજન કરાવવું જોઈએ, કોઈ પણ પ્રકારની વસ્તુઓનું એને દાન કરવું જોઈએ. અલગ અલગ વસ્તુઓનું દાન કરવાથી અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર સારો એવો લાભ આપી શકે છે. તમારો બુધ મીન રાશિનો છે, તમારો બુધ સૂર્યની સાથે અસ્તનો બિરાજમાન છે, અને તમારે બુધને લગતી સમસ્યા છે, વાણીને લગતી સમસ્યા છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા છે, તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક
જોવા જઈએ તો કર્જને લગતી સમસ્યાઓ પણ તમારે ઉત્પન્ન થઈ રહી છે, તો તમારે કયા ઉપાયો કરવા કે જે ઉપાયો તમારા જીવનની અંદર બુધને લગતી સમસ્યાઓ દૂર કરે, જે તમારા જીવનની અંદર નિર્ણય ક્ષમતાને લગતી સમસ્યાઓ દૂર કરે, જે તમારા જીવનની અંદર સમૃદ્ધિને લગતી સમસ્યાઓ દૂર કરે, તો એના માટે કયા ઉપાયો કરવા, આ સબ્જેક્ટ ઉપર વાત કરીશું. નવરાત્રીની અંદર નાના નાના ઉપાયો કેવી રીતે તમારી મનોકામનાઓ પૂર્ણ કરે, આ સબ્જેક્ટ ઉપર પણ ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત મિત્રો, નવરાત્રીની અંદર કરેલી ઉપાસના મનોકામનાઓને સિદ્ધ કરે છે. જ્યારે આપણા ઘરની અંદર આ નવરાત્રી દરમિયાન આપણે ગરબાને સ્થાપિત કર્યો હોય, ઘટ સ્થાપન આપણે કરેલું હોય, માતાજીની ઉપાસના કરતા હોઈએ, માતાજીની આરાધના કરતા હોઈએ, માતાજીના મંત્રનો જપ કરતા હોઈએ, ત્યારે ઘરમાં કંકાસ ન હોવો જોઈએ. ઘરની અંદર ઝઘડાનું વાતાવરણ તમારા કાર્યોની અંદર તમને સમસ્યા આપી શકે છે, તમારા જીવનની અંદર તમને તકલીફ આપી શકે છે. એટલે મારી દ્રષ્ટિએ ખાસ કરીને જોવા જઈએ તો તમારે નવરાત્રી દરમિયાન ક્યારે પણ ઘરમાં કંકાસ અને ઝઘડાનું વાતાવરણ ન હોવું જોઈએ. નાના નાના વિષયો ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હલો, જય ગણેશ. બોલો પ્રભુ. અને જન્મ તારીખ છે 7/9/1900. અરે મારા પ્રભુ, થોડા કવરેજમાં આવી જાઓ. હા, 27/9/1992. 27/9/1992. સમય 4 થી 4:15 સાંજે. 4 થી 4:15 સાંજે. જન્મનું સ્થળ લીમડી ચુડાદુડે. શું કારોલ પ્રશ્ન? કારોલ. હલો, પ્રશ્ન શું મારા પ્રભુ? હા, લગ્ન નથી થતા, વાત આવીને અટકી જાય છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલીની અંદર શનિ મહારાજ પહેલા સ્થાનમાં છે. શનિની દ્રષ્ટિ હંમેશા તકલીફ આપે ને એટલા માટે દર્શક મિત્રો, શનિની મૂર્તિ કરતા શનિની શિલાની પૂજા કરવાની હોય. જ્યારે જ્યાં જે પણ જગ્યાએ શનિદેવનું મંદિર હોય ત્યાં શિલા હોય, અને આ શિલાની પૂજા કરવાથી શનિની દ્રષ્ટિ, એ કારણ કે શનિની દ્રષ્ટિ એની પત્નીનો જ એને શ્રાપ છે, અને એટલા માટે શનિની દ્રષ્ટિ હંમેશાને માટે તકલીફ આપે. શનિની પહેલા સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે, સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે, જેના લીધે દાંપત્ય જીવનની અંદર એટલે કે લગ્ન જીવનની અંદર સુખ ઓછું મળે, એ લગ્ન થવામાં તકલીફ કરાવડાવે. 90-99% લગ્નની વાતો આવીને અટકી જાય. સૂર્ય, ગુરુ, ચંદ્ર અને બુધ 4 ગ્રહો બિરાજમાન છે ભાગ્ય ભુવનની અંદર, ને મંગળ કેતુ બિરાજમાન છે છઠ્ઠા સ્થાનની અંદર. આપે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો લગ્ન માટેનો યોગ અત્યારે ગુરુની મહાદશા, એમાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે, એટલે કે આમનો જે લગ્ન યોગ છે એ આગામી નવેમ્બર મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે, એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો. લગ્ન માટે તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. બુધનો પન્ના ટચલીની બાજુની આંગળીની અંદર આજુબાજુમાં અમેરિકન ડાયમંડ મૂકીને ધારણ કરાવી દેજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો લાભ મળશે, સારા પાત્ર સાથે લગ્ન થતા જણાશે. દર્શક મિત્રો, આમ તો કહેવાય છે કે માં કુષ્માંડાની ઉપાસના તમારા દરેક પ્રકારના સંકટોને દૂર કરે છે. તમારા દરેક પ્રકારના જે કોઈ પણ તમારે સંકટો આવે છે, જે કોઈ પણ તકલીફો આવે છે, જે કોઈ પણ સમસ્યાઓ આવે છે, આ સમસ્યાઓને દૂર કરવા માટે માં કુષ્માંડાની ઉપાસના ઉત્તમ ગણાય છે. તમારા જીવનની અંદર તમારે સ્ટ્રગલ વધારે છે, પરિશ્રમ વધારે કરો છો, કામકાજની અંદર વિઘ્ન આવે છે, એક્સિડેન્ટલી તમારા કામોમાં રૂકાવટો આવે છે, તમારા જીવનની અંદર તમે મહેનત કરી અને મેન્ટલી તમે ડિસ્ટર્બ થઈ ગયા છો, માનસિક તમે થાકી ગયા છો, તો અવશ્ય માં કુષ્માંડાની ઉપાસના કરવી ઉત્તમ છે. ને એવું કહેવાય છે કે માં કુષ્માંડાની ઉપાસના કરવાથી ધન ધાન્યને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે, નિર્ણય ક્ષમતા વધે છે, બુદ્ધિનું વરદાન મળે છે, બુદ્ધિ શક્તિ સ્ટ્રોંગ થાય છે, અને આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ મળી શકે છે. માટે આજના દિવસની અંદર બની શકે તો દુર્ગા સપ્તશ્લોકીનો અવશ્ય પાઠ કરવો જોઈએ. દુર્ગા સપ્તશ્લોકીનો પાઠ કરી કુંજિકા સ્તોત્રનો તમારે પાઠ કરવો જોઈએ. એના દ્વારા તમારી બુદ્ધિ ક્ષમતાની અંદર અવશ્ય તમારે વધારો થતો જણાશે. બની શકે તો નાની કુંવારી દીકરી હોય ને, એને લીલા કલરની બંગડી આજે આપો.
બની શકે તો એને લીલા કલરની વસ્ત્રની ભેટ આપો, બની શકે તો એને અલગ અલગ વસ્તુઓનું તમે દાન આપો અને સાથે ઋતુફળ પણ તમે આજે દાનમાં આપો. એનાથી પણ અવશ્ય તમારી બુદ્ધને લગતી સમસ્યામાં તમને રાહત મળશે, માં કુષ્માંડાની અનન્ય કૃપા પ્રાપ્ત થશે અને સાથે સાથે તમારા કષ્ટોનું નિવારણ પણ થતું જણાશે. આ જ વિષય ઉપર વાત કરીએ, કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને પ્રભુ. 7/8/2011 7/8/2011 સમય અમદાવાદ સાંજે 4:41. કેટલા વાગે પ્રભુ? 4:41 સાંજે 16:45 અમદાવાદ. શું પ્રશ્ન હતો? 45. ઓકે ચલો 41. શું પ્રશ્ન હતો? એનું સ્વાસ્થ્ય અને અભ્યાસ અને વિદેશ જમણ આ કેવું રહેશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. ધન લગ્નની કુંડલી છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ 12મા સ્થાનની અંદર બિરાજમાન છે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે એવું કહેવાય. ચંદ્રમા મનસો જાત સક્ષોહો સૂર્જો જાયત ક્ષોત્રાદ્વાયુષ્ય પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ચંદ્ર રાહુની સાથે બિરાજમાન છે. શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ છે. અમુક સમયે મન દ્વિધામય રખાવે, ક્યારેક માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. મંગળ દોષ છે સપ્તમ સ્થાનની અંદર. મંગળ દોષ છે અને સૂર્ય અને શુક્ર આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી સૂર્ય, ચંદ્ર, બુધ અને મંગળ આ ગ્રહોનો પરિવર્તન યોગ થઈ રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, મંગળ અને બુધ આ ગ્રહોનો પરિવર્તન યોગ છે અને એ પરિવર્તન યોગના લીધે પોતાના કેરિયરમાં પોતે આગળ વધી શકશે. વિદેશથી એને સારો લાભ મળી શકે એમ છે. વિદેશ માટે પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થાય. એમને લેણાદેણી ઓસ્ટ્રેલિયા સાથે, લંડન સાથે અને યુરોપ કન્ટ્રી સાથે એને સારામાં સારી લેણાદેણી બની રહી છે. અવશ્ય એમના પ્રયત્ન દ્વારા એમને સારો લાભ મળતો જણાય. ગ્રહણ યોગ અને વિષ યોગ આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવો, પોઝિટિવ લાભ મળશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દો, અવશ્ય સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, ખાસ આપણે વાત કરી રહ્યા છીએ નવરાત્રિની, કારણ કે શક્તિનું પર્વ, આરાધનાનું પર્વ અને આપણા જીવનની અંદર એક એનર્જી પ્રાપ્ત કરવાનું પર્વ એટલે નવરાત્રી. આ નવરાત્રીની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા કેવી રીતે મેળવી શકાય? માં લક્ષ્મીના કયા એવા ઉપાયો કરશો કે જે ઉપાયો દ્વારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આવે, જે ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર આપણે જે મહેનત કરીએ છીએ મહેનતનું ફળ મળે? કારણ કે મહેનત તો અવશ્ય કરવી જ પડે, મહેનત કર્યા વગર તો કંઈ નથી મળવાનું. એટલે મહેનત કરી અને આપણને એનું સારું એવું ફળની પ્રાપ્તિ થાય, એ માટે માં લક્ષ્મીની કઈ એવા ઉપાયો કરવા જોઈએ કે જેથી માં લક્ષ્મીની અનન્ય કૃપા આપણે મેળવી શકાય? દર્શક મિત્રો, નવરાત્રી દરમિયાન જોવા જઈએ તો ખાસ કરીને તમારે કેસર યુક્ત દૂધ લેવાનું, કેસર વાળું તમારે દૂધ બનાવવાનું અથવા કેસર યુક્ત તમારે ખીર બનાવવાની અને એ ખીર બનાવી અને પછી માં લક્ષ્મી, ગજલક્ષ્મી અથવા મેરુપૃષ્ઠ શ્રીયંત્ર તમારા ઘરની અંદર જે તમે સ્થાપિત કરેલું હોય એની પૂજા કરીને એની સમક્ષ તમારે ખીર અથવા કેસર વાળું દૂધ તમારે મૂકી દેવાનું. એ મૂક્યા પછી તમારે 9 વખત કનકધારા સ્તોત્રનો પાઠ સાંભળવાનો અથવા પાઠ બોલવાનો. 9 વખત તમે કનકધારા સ્તોત્રનો પાઠ સાંભળશો અથવા 9 વખત તમે કનકધારા સ્તોત્રનો પાઠ બોલશો અને સાથે સાથે જે ખાસ કરીને જોવા જઈએ તો 9 દિવસના દેવીઓ છે એ 9 દેવીઓનું મનની અંદર આપણે સ્મરણ કરીશું, માં દુર્ગાનું મનની અંદર સ્મરણ કરીશું તો અવશ્ય નાણાંને લગતી સમસ્યા, પૈસાને લગતી સમસ્યા, આર્થિક સમસ્યાઓ આપણી દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. પછી એ ખીર, પછી એ દૂધ નાની નાની કુંવારી કન્યાઓને પ્રથમ પ્રસાદી સ્વરૂપે આપવાનું અને પછી તમારે પ્રસાદી સ્વરૂપે લેવાનું. અવશ્ય એના દ્વારા આર્થિક સમસ્યાઓ તમારી દૂર થશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો 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 હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. આપણે મારા છોકરાનું નામ છે વૃત્તિક, VRUTI કે વૃત્તિક. હા, સ્થળ છે વડોદરા અને સમય છે, હલો, તારીખ સાહેબ તારીખ બોલો ને. તારીખ છે 23/9/2005. હવે સમય સવારે 9:36 નો સમય. સવારે 9:36 કે સાંજે? ના, સવારે 9:36 નો. અને જન્મનું એને સ્થળ જેઠાણી, વડોદરા. વડોદરા. એની જેઠાણી ને 2 વિધિ તો કરાઈ છે પણ હજુ એ થોડો ગુસ્સામાં રહેશે અને ભણવામાં કહીએ છે ને તો ગરમ થઈ જાય, એવું બધું કરે. તારીખ પહેલેથી બોલું છું, 23 સપ્ટેમ્બર 2005, બરોબર ને?
બરાબર બરાબર સવારે 9:36 બરોબર. બરાબર બરાબર. ચાલો હવે જન્માક્ષરની વાત કરીએ. હવે તમે મને કીધું જ્યેષ્ઠા નક્ષત્રની પૂજા કરાવી છે. હવે સ્વાભાવિક રીતે અલગ અલગ 27 પ્રકારના નક્ષત્ર છે. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, આ બધા નક્ષત્રો છે. હવે નક્ષત્રની અંદર જ્યેષ્ઠા નક્ષત્ર હોય, આશ્લેષા નક્ષત્ર હોય અને મૂળ નક્ષત્ર હોય. આ 3 નક્ષત્ર હોય તો આ 3 નક્ષત્રની તમારે પૂજા કરાવવી બહુ જ જરૂરી હોય છે. એના અલગ અલગ ચરણ અલગ અલગ વ્યક્તિને સમસ્યા આપતા હોય છે. હવે વાત તમારા પુત્રના જન્માક્ષરની કરીએ તો ચંદ્ર મહારાજ તમારા પુત્રના વૃષભ રાશિના છે. હવે વૃષભ રાશિની અંદર તો ક્યારેય પણ જ્યેષ્ઠા નક્ષત્ર આવે જ નહીં, કારણ કે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા. હવે સ્વાભાવિક રીતે આમનું નક્ષત્ર બની રહ્યું છે રોહિણી, એટલે પહેલમ વહેલા તો આનું જ્યેષ્ઠા નક્ષત્ર નથી. એટલે તમે જે કાંઈ પણ વિધિ કરાવી છે મારી દ્રષ્ટિએ કરાવવાની જરૂર નહોતી. આમનું રોહિણી નક્ષત્ર છે. તમે તારીખ મને 23 સપ્ટેમ્બર 2005 સવારે 9:36 અને વડોદરા કીધી છે એ મુજબ આમની વૃષભ રાશિ આવે છે, રોહિણી નક્ષત્ર આવે છે, એટલે એની પૂજા કરાવવાની તમારે જરૂર નથી. બીજો પોઈન્ટ, હવે તુલા લગ્નની કુંડલી છે. શુક્ર મહારાજ પહેલા સ્થાનની અંદર છે. 12મા સ્થાનની અંદર કન્યા રાશિના સૂર્ય, ગુરુ, બુધ અને કેતુ બિરાજમાન છે. સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો તુલા રાશિનો શુક્ર હોય એટલે ઇમોશનલ એટેચમેન્ટ, લાગણીશીલ વ્યક્તિ હોય. ઓલરેડી આમના જન્માક્ષરમાં મેષ રાશિનો મંગળ છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો અમુક સમયાંતરે ઓછો બેસે. મંગળ અને શુક્રની આમ સામે દ્રષ્ટિ પડે છે. ક્રિએટિવિટી વાળો માઇન્ડ હોય, ક્રિએટિવિટી વાળા વર્કની અંદર સારો આગળ વધી શકે. 12મા સ્થાનની અંદર સ્વગૃહી બુધ મહારાજ બિરાજમાન છે. વાણી ઉપર પ્રભાવ બહુ જ સારો હોય, પરંતુ કેતુ સાથે બિરાજમાન છે એટલે મહત્વાકાંક્ષા, ઈચ્છાઓ ઘણી બધી રખાવડાવે. આમના જન્માક્ષરની અંદર બુધ મહારાજ અસ્તના છે. જ્યારે બુધ અસ્તનો હોય ત્યારે એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરે. બુધ અસ્તનો હોય એટલે ક્યારેક ક્યારેક કામકાજની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવે, પણ ચિંતા કરવાની જરૂર નથી. આમના જન્માક્ષર મુજબ સૂર્ય કેતુના ગ્રહણ યોગની પૂજા કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. 7મે મંગળ છે એટલે મંગળ દોષવાળી કુંડલી છે. લગ્ન કરો ત્યારે મંગળ અથવા શનિ અથવા ગુરુ પાવરફુલ જોઈ અને મેરેજ કરજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. અભ્યાસનું સુખ સારું છે, પરંતુ શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે થોડોક જીવનમાં સંઘર્ષ કરાવડાવે. એટલે સંઘર્ષ યોગ અને શ્રાપિત દોષની પૂજા કરાવજો, અવશ્ય સારો એવો લાભ મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો, એ બોલો પ્રભુ. મહેશભાઈ બોલું, કોસંબાથી. બોલો ને. હા, જન્મ તારીખ છે 24/9/1965. 24/9/1965. સમય સમય સવારના 6 વાગ્યાનો. જન્મનું સ્થળ માટીએ અંકલેશ્વર તાલુકો. પ્રશ્નમાં ધંધામાં પૈસા બહુ રોકાઈ ગયા છે, ઉઘરાણી આવતી નથી. ચાલો હવે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, જે કોઈ પણ વ્યક્તિનો મંગળ જ્યારે દૂષિત બનતો હોય, નથી કહેતા કોઈ વ્યક્તિ ઉધાર નાણાં આપે તો પાછા આવતા જ નથી, પછી ભલે 10 રૂપિયા આપે કે 10 કરોડ આપે, ક્યારેક શું બને કે ભાઈ તમારા નાણાં ફસાઈ પણ જાય. નાણાં ફસાવામાં બે વસ્તુ કારક ગણાતી હોય, તમારી કુંડલીના ગ્રહો અને સાથે સાથે તમારા ઘરનો, ઓફિસનો વાયવ્ય ખૂણો. જ્યારે તમારે પૈસાનું રોટેશન ફરવાની અંદર સમસ્યા થાય તો ઘરનો વાયવ્ય ખૂણો જવાબદાર છે. જ્યારે તમારા નાણાં છે એની અંદર સમસ્યાઓ થાય, નાણાં રોકાઈ જતા હોય તો નૈઋત્ય ખૂણો અને અગ્નિ ખૂણો જવાબદાર છે. હવે તમારી કુંડલીની જો વાત કરવામાં આવે તો કુંડલીની અંદર શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ પડે છે, જેના લીધે વિષયોગનું સર્જન થાય. શનિ ચંદ્રનો વિષયોગ છે જે અમુક સમયાંતરે માઇન્ડ તમારો ડિસ્ટર્બ કરાવે. કર્મસ્થાનમાં રાહુ મહારાજ છે, જેના લીધે અપ ડાઉન થાય. માંડ ગાડી પાટે ચડે તો વળી પાટા ઉપરથી ઉતરે, આવી સમસ્યા ઉત્પન્ન કરે. ઓલરેડી ગોચરમાં અત્યારે 1.5 વર્ષથી શનિ મહારાજ કુંભ રાશિમાં જન્મના શનિ ઉપર ગોચરના શનિનું ભ્રમણ ચાલી રહ્યું છે. છેલ્લા 1.5 થી પોણા 2 વર્ષથી તમારે આ સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી વધારે રહેતી હશે. આગામી સમયમાં એટલે કે એપ્રિલ 2025 થી શનિ મહારાજ મીન રાશિની અંદર આવશે, જેની સૂર્ય ઉપર દ્રષ્ટિ પડશે. આ સમયગાળો થોડોક વધારે ટફ થઈ શકે, માટે થોડીક વધારે સમસ્યાઓ સર્જાતી જણાય. માટે કયો ઉપાય કરવો? શનિવારના દિવસે અંધ વ્યક્તિઓને ભોજન કરાવો. 10 અંધ વ્યક્તિને 10 શનિવાર સુધી ભોજન કરાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી દરરોજ સાંજે હનુમાનજી મહારાજની ઉપાસના કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, પોઝિટિવ લાભ મળશે. રોજ સવારના પોરમાં ભગવાન શિવની પૂજા કરો અને મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર, કારણ કે તમારો પરાક્રમાધિપતિ શુક્ર છે અને તમારો કર્માધિપતિ પણ શુક્ર છે, જે સ્વગૃહી ત્રીજા સ્થાનમાં બિરાજમાન છે. માટે મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર
મંત્રની પૂજા કરશો તો એનાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે, આર્થિક સુખાકારી સારી મળશે, રોકાયેલા નાણાંની અંદર પણ તમને લાભ મળશે અને અવશ્ય સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત આપણે નવરાત્રીના ઉપાયોની કરી રહ્યા છીએ. નવરાત્રીમાં કરેલા નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ આપતો હોય છે. તો દર્શક મિત્રો, કયા એવા ઉપાયો કરવાના છે કે જે ઉપાયો આપણી મનોકામનાઓને સિદ્ધ કરે ને જે ઉપાયો આપણને સારો એવો લાભ આપી શકે? કમળના ફૂલ એનો ઉપાય કરવાનો છે. કયો કરવાનો જોઈએ? દર્શક મિત્રો, તમારે ખાસ કરીને આ નવરાત્રી દરમિયાન માતાજી એટલે કે માં લક્ષ્મીને તમારે કમળનું પુષ્પ લેવાનું, કમળનું ફૂલ લઈ અને લાલ કલરનું તમારે વસ્ત્ર લેવાનું, લાલ કલરનું સ્થાપન લેવાનું અને એ પછી તમારે કમળનું પુષ્પ છે એ લાલ કલરના સ્થાપનની અંદર લપેટી લેવાનું, માં લક્ષ્મીજીની પાસે મૂકવાનું, કનકધારા સ્તોત્રના તમારે 9 પાઠ કરવાના, શ્રી સુક્તમનો તમારે 1 પાઠ કરવાનો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદા પ્રસીદા શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો મિનિમમ 108 વખત જપ કમળ કાકડીની માળાથી કરવાનો. નવરાત્રી પરિપૂર્ણ થઈ ગયા પછી એ તમારે કમળનું પુષ્પ અને લાલ કલરનું જે સ્થાપન છે, લાલ કલરનું જે વસ્ત્ર છે એને લેવાનું, તમારી તિજોરીની અંદર તમારે મૂકી દેવાનું. અવશ્ય નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને માં લક્ષ્મીની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થતી જણાય. વાત કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હલો. This call is now being recorded. જય ગણેશ. જય ગણેશ સર. આપણે મારે નાની બેન વિશે પૂછવું હતું. નાની બેનનું નામ, રિદ્ધિ. જન્મની તારીખ? પહેલા મહિનાની 6 તારીખ 2005. 6/1/2005. સમય? સમય 8:10 નો રાત્રે. 20:10. જન્મનું સ્થળ? અમદાવાદ. પ્રશ્ન? લગ્ન વિશે પૂછવું હતું. હજી તો 19 વર્ષ થયા છે. 19. ચલો જન્માક્ષરની વાત કરીએ. શનિ મહારાજની 7મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે છે. ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે અને ઓલરેડી 10મ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. દર્શક મિત્રો, લગ્ન માટે ચંદ્ર અને ગુરુ 2 ગ્રહ કારક. શુક્ર દાંપત્ય જીવનની અંદર ટકાવવા માટેનો કારક. નવમાંશ કુંડલી લગ્ન જીવન માટે બહુ મહત્વની હોય. હવે નવમાંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ બુધ બને છે જે શુક્રની સાથે બિરાજમાન છે. લગ્ન કુંડલીમાં શનિની 7મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે છે, જેના લીધે લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર થોડીક સમસ્યાઓ સર્જાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. અત્યારે શનિની મહાદશા હાલે છે, એમાં રાહુ મહારાજની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ઓલરેડી લગ્ન માટેનો યોગ 2025ની સાલની અંદર માર્ચ મહિના પછી સારો એવો ચાલુ થવા જઈ રહ્યો છે. પણ મારી દ્રષ્ટિએ 25 નવેમ્બર પછી એટલે કે 2025ના નવેમ્બર મહિના પછી જો કરવામાં આવે તો દાંપત્ય જીવનનું સુખ સારું મળે ને સારો એવો લાભ પણ મળતો જણાય. લગ્ન માટે મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. લગ્ન માટે ચંદ્રકેતુના ગ્રહણ યોગની પૂજા એમણે અવશ્ય કરવી જોઈએ જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. ગુરુનો નંગ પહેલી આંગળીની અંદર ધારણ કરાવી દેજો જેથી સારું પાત્ર મળી શકે અને સારા પાત્ર સાથે લગ્ન થઈ શકે. વાત કરીએ જેની લગ્નની તારીખ છે જેની જન્મની તારીખ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકીને તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો. બની શકે ત્યાં સુધી વૃક્ષોની માવજત કરજો. કોઈ પણ વૃક્ષ આજના દિવસની અંદર વાવજો ને એ વૃક્ષને તમે માવજત કરશો તો અવશ્ય તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના શરણોની અંદર પ્રાર્થના. ભગવાન શંકર અને માતા પાર્વતીની નિત્યને માટે ઉપાસના કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને
આજનો શુભાંક 6 બની રહ્યો છે. 6 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. આજે લાલ અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજના દિવસની અંદર સવારે 9:31 થી બપોરે 12:30 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સાંજે 4:58 થી 6:28 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ છે, અશુભ દિશા તમારા માટે ઉત્તર અને નૈઋત્ય છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, નવરાત્રી એટલે સાધનાનું પર્વ, નવરાત્રી એટલે ઉપાસનાનું પર્વ અને આ નવરાત્રીની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળના વૃક્ષની નીચે ગાયના ઘીનો જો દીવો કરવામાં આવે તો આર્થિક સમસ્યાઓથી તમે જે પીડાઈ રહ્યા હોય આ પીડા દૂર થાય છે અને પોઝિટિવ લાભ મળે છે. સાંજના સમયે જવાનું, સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે તમારે ગાયના ઘીનો દીવો કરવાનો અને બની શકે તો કોઈ પણ મંદિરની અંદર લાલ કલરની ધજા ચડાવવાની, માં લક્ષ્મીનું મનની અંદર સ્મરણ કરવાનું. અવશ્ય આર્થિક સમસ્યાઓ તમારી દૂર થશે, નાણાંને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે અને તમને પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને નવરાત્રીની અંદર 9 દિવસ માતાજીના આપણે અલગ અલગ સ્વરૂપોની પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ ચોથું સ્વરૂપ એ માં કુષ્માંડાનું સ્વરૂપ છે અને આ ચોથા સ્વરૂપની પૂજા કરવાથી બુધને લગતી સમસ્યાઓ આપણે દૂર કરી શકાય છે. અને એટલા માટે બની શકે તો આજે દાડમનો પ્રસાદ માતાજીને અવશ્ય અર્પણ કરવો જોઈએ. ઓમ બુમ બુધાય નમઃ આ મંત્રનો 108 વખત જપ કરવો જોઈએ ને ઓમ કુષ્માંડા દેવ્યય નમઃ આ મંત્રનો પણ જો 108 વખત જપ કરવામાં આવે તો બુધ ગ્રહને લગતી સમસ્યા અવશ્ય દૂર કરી શકાય છે અને પોઝિટિવ લાભ મેળવી શકાય છે. મિત્રો, આજના દિવસની અંદર દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાયનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આજે ખાસ કરીને કોઈ ભિક્ષુક વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ જેના જીવનની અંદર પોતે સમસ્યાઓથી પીડાઈ રહ્યો હોય, આવા વ્યક્તિનું દિલ ક્યારેય ન દુભાવવું જોઈએ. આજે ઓમ રીમ દેવ્યય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને આજે પ્રસાદની અંદર જો માલપુઆ માતાજીને ધરાવી અને પછી જો એ પ્રસાદ સ્વરૂપે વેચવામાં આવે તો અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.